ના સંતોષાય એટલે કામ ઊભો થાય. કામ કામ એટલે ક્રોધ આવે, અને ક્રોધ આવે એટલે તમારી બધી વિચારધારા બધી વેરવી કરી નાખે. મોઢરાથી જો તમે અને ગુસ્સામાં શું કાર્ય કરી ખબર ના પડે. જ્યારે ગુસ્સો સમજ્યા પછી મેં ભૂલ કરી પછી ખબર પડે સાહેબ. એટલે કામ ક્રોધ લોભ મોહને જીતવાના છે. આ દુશ્મન આપણી પાસે પણ આ બાબજી કહેતા જે એક જીતે, એક ઇન્દ્રિય જીતવાથી બધી જીતી જવાયું છે. પણ જીતેન્દ્ર બનીએ તો આ આંખ બધા મા બેન દીકરી જ્યોતિ થઈ જાય. આ શબ્દ બધા વાપરતો બધા પરમાત્મા બોલી છે એવું થઈ જાય તારે મેં પડે એવું સાહેબ. હરદમ આવું લક્ષ વારે વારે અને પોતે કોઈને કહેવાની વસ્તુ નથી આતો. હું તમને કહું છું એટલે તમે હું બે થયા. તમારા મારા ભગવાન એક જ છે, પણ હું તમને બીજા જાણ્યા અને હું તમને કહેવાળો છું. હું ગુરુ થયો તમે શિષ્ય થયા. ગુરુ શિષ્ય એવું નથી. આ તો સમજવા માટે દ્વિજ એટલે બે જન્મ કરવામાં આવ્યો. બીજનો જન્મ કેમ કરવામાં આવ્યો? બીજો જન્મ કરવામાં આવશે. ગુરુ બીજો જન્મ કરાવો તમારું. બીજો જન્મ કરાવવા ત્યારે જ્ઞાન થાય છે. એ તો સ્વ સુધી જ્ઞાન થતું નથી. બે પણાથી બોધની ક્રિયા કરી અને વસ્તુ લક્ષમાં લાગી જાય. જે આ અંધારું થઈ જશે કે જે દેખાતું નથી એ દેખાશે. એ તો હવાનું કાર્ય કરે છે. બધાએ આંખ જોવાનું કામ કરે, કોણ હફળવાનું કામ કરે, હાથનું કામ કરે, બધા હવાનું કાર્ય કરે છે. પણ બધા સંપીને હવે કરી આ બધાએ તૈયારી કરી. એક દિન ચાલી ગયું. હાથ વગર ભાઈ બહુ હોય તો કાપી નાખો, પગ ચાલશે. પગ કાપી નાખો તો જીવ બચી જાય. પણ હાથમાં જતો રહેતો, હાથમાં જતો રહે શું કરો? હાથમાં તો જતો આવતો નહીં, પણ જીવ જતો રહેશે. આ જીવીઓની છે. જીવની અંદર બધી ઉપાધિ છે. જીવ કેવો છે? આત્મામાંથી ઉભી થયેલી અજ્ઞાનતા છે. જેમ પાણીમાંથી શેવાળ ઉત્પન્ન થાય, પાણીમાંથી શેવાળ ઉત્પન્ન થાય અને એમાંથી શેવાળ ઉત્પન્ન થયેલી પાણી ઢોકી દે, પાણીનું સ્વરૂપ ઢોકી દેશે. એમ આપણામાંથી જ આ બધું અજ્ઞાનતા ઊભું થાય છે. જે જોઈએ છે તરત બદલાઈ જાય. તરત અજ્ઞાનતા આપણામાંથી ઊભી થાય, આપણે ઢોકી દેશે. મૂળ સ્વરૂપ પર આવવા દેતી નથી. એટલે મૂળ સ્વરૂપ પર આવવા માટે મહાપુરુષનું સાનિધ્ય માગ્યું છે, સત્સંગ માગ્યો છે. અને આ જે વસ્તુ જે સ્વયં મનુષ્ય અવતારમાં સમજાયું છે, આ ફેરો સાર્થક કરી લેવાનો છે. મનુષ્ય અવતારે તો પરમાત્માનો અવતાર સાહેબ. આ બધા જીવો પરાધીન છે. મનુષ્ય તો જો બોર કરાર પાણી લાવીને એન્જિન બનાવીને બધું મનુષ્ય બનાવ્યું છે. મનુષ્ય સંશોધન કર્યું છે. બધું મનુષ્ય શોધ કરી પડે કરી મનુષ્ય કરી શકે. મનુષ્ય અધિમાં વધુ થઈ શકે એમ છે. પણ છતાં મનુષ્યમાં જો અજ્ઞાનમાં રહી જાય. કરવાનું બધું છે પણ સમજીને કરવાનું છે, વિવેક કરી બસ આટલું કરવાનું છે. પરિણામ જોવાનું છે. વિવેક વિચાર આવ્યો પણ કેવો છે એનું રોકશો તો સમજાશે. વિવેક વિચાર આવ્યો તમે કરી નાખશો તો પરિણામ ખરાબ હશે. વિચાર તો અધરો જ આવે પણ એને રોક જુઓ તમે. વિવેક કરો, આ કરું કે ના કરું, અમલમાં મૂકું કે ના મૂકું, તો તરત જવાબ મળશે, માર્ગ મળશે. એ માર્ગ સાચો માર્ગ હશે. વિવેક આવે સાચો માર્ગ હશે. અને આ કપડાથી ઢંકાર્યો છે, હાથમાં તો ઢંકાતો નથી સાહેબ. એ માપવાળો નથી, એ તો અમાપ છે, અખંડ છે, અમર છે, અવિનાશી છે, સભરભરેલો છે. પણ આ સભરની અનુભૂતિ કરવા માટે મહાપુરુષના શરણો જોવું. એમ જે ચેતન તત્વ છે એનો નાશ નહીં. આ ચંદ્ર એમ કીધું કે ચેતન પામે નાશ તો સામો પડે તપાસ. આ જે જાણનારું છે એ જો નાશ પામી જાય તો તપાસ સામો કરવાની આપણે. ચેતનની અનુભૂતિ કરવાની છે. અને મનુષ્ય દેહે થઈ શકે છે. પણ આ દાવો છોડવા માટે મનુષ્યકૃતમાં બહુ વળગી પડે છે. મનુષ્ય જે બનાવી બધી કાંઈ બરોબર બનાવી છે, ખોટું નહીં બનાવી. કાંક બહાર તો છડકપટ કરી જાય, પણ મૂર્તિ પ્રતિમા કરી છે એની, પણ એ પ્રતિમાને પૂજવાથી પાર ઉતરી જાય. દ્રઢ વિશ્વાસ જોશે. મૂર્તિમાં બધા એક ભક્તિ કરી, પ્રહલાદે ભક્તિ કરી, પરીક્ષિતે ભક્તિ કરી, બધાએ ભક્તિ કરી. પણ આ 10મો યુગ છે જે સ્વને જાણવાનું, એ ભક્તિમાંથી બધું જણાઈ જશે. પોતાને જાણ્યું બધું જાણ્યું. આપ આપણે જાણતા ઈશ્વરની કઈ જાણશું? પહેલા હું કોણ છું, આ હું બધામાં કરે છે, પણ હું કોણ છું એની અનુભૂતિ થઈ જાય તો પછી શબ્દ છોડી જાવશે. હું પકડી રાખવાનું જાણનાર છે, પણ આ શબ્દમાં તો ભૂલ આપે છે. હું જ માથા પૂછી જાય. હું કરતો હોય, હું પણ થોડું ઘણું ખાટું સાહેબ. અને ગુરુ હું પણ દાવો છોડાઈ દેશે. એ મારી યુક્તિ છે. અને તમે દાવો છોડી દે યુક્તિ છે. મહારાજ તો બધે બ્રહ્મદેવ મારે પધાર્યા હતા સભામાં, એમને પ્રેક્ટિકલ જોયું છે. એ બ્રહ્મદેવ છે સાહેબ, બધી વિધિ કરનાર છે, છતાંય એમને જોયું છે, પ્રેક્ટિકલ જોયું છે. સત્ય તો પોતે પરમાત્મા છે, અખંડ છે, અમર છે, અવિનાશી છે. પણ આ ધીરે ધીરે બધી કામ ક્રોધ લોભ મોહ છૂટવા જેવું સાહેબ. ના છૂટે તો પછી બંધનમાં જ છીએ આપણે. સમજણથી છોડી જશે.
બધું કઈ આવે પણ મારા પણ દાવો ના કરતો તમારું કેવું વળગશે તમે તમે કોઈ ના વળગો તો તમને કોણ વળગે? આપણે જ વળગીએ છે.